નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. હવે દોસ્તો, મહત્વના જે છે એ એસટીઆઈ ના આપણે 80 દિવસની એક જે છે એ એમસીક્યુ માટેની સિરીઝ ચલાવીએ છીએ. આ સિરીઝમાં આપણો જે રથ આગળ વધતો જાય છે અને આજે 17મો દિવસ જે છે એ આપણો લેક્ચર્સ માટેનો છે. આ 17મો દિવસ અને આજે તારીખ થશે દોસ્તો 25 ઓક્ટોબર 2025 ના રોજ છે. ટોપિક દોસ્તો જે છે એ સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા પાર્ટ 2 છે. બીકોઝ ગઈકાલે 24 તારીખે આપણે પાર્ટ 1 ના મહત્વના દોસ્તો જે છે એ દશક જેટલા જે છે એ ક્વેશ્ચન જોયા અને આ 10 ક્વેશ્ચનમાં દોસ્તો આપણે બેરોબારી કેસ જોયો હતો, કેશવાનંદ ભારતી કેસ આપણે જે છે ચર્ચા કરેલી હતી. ઠીક છે. આજે મહત્વના જે છે એ અન્ય 10 ક્વેશ્ચન જોવાના છે અને એ 10 ક્વેશ્ચન એના છે તો કે ભાઈ મહત્વના ચુકાદાના છે. મેં તમને ટોટલ 45 જે છે એ કેસ બાબતના લેક્ચર અપલોડ કરી દીધા છે. આ 45 લેક્ચર આશા રાખું છું કે આપણે જોઈ લીધા હશે. એટલે હવે પછી કેસીસ બાબતનો કોઈ ક્વેશ્ચન આવે તો એ તમારે જાય નહીં. ઠીક છે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. ઇન્દિરા સાહની, અહીં એકચ્યુઅલમાં ઇન્દિરા સાહની આવે છે, ક્યારેક ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય. ઇન્દિરા સાહની વર્સિસ ભારત સંઘ નો કેસ 1992 એ બાબતના વિધાન તપાસો. સુપ્રીમ કોર્ટે ઓબીસી માટે 27% અનામત જે છે એની બંધારણીય માન્યતા આપી. પેલા કેસ જે છે એની પૃષ્ઠભૂમિ જોઈ લઈએ. આપણા દેશમાં દોસ્તો પછાત વર્ગ જે છે આ પછાત વર્ગ માટેના આયોગ બન્યા હતા. આ પછાત વર્ગ માટેના જે આયોગ બન્યા એમાં પહેલું આયોગ જે છે એને કહેવાય કાકા સાહેબ કાલેકર આયોગ. આ આયોગ 1953 માં બન્યું, 55 માં રિપોર્ટ આવ્યો અને એમણે એવું કીધું કે ઓબીસી ને 52% અનામત આપવું જોઈએ. ઠીક છે, એટલે આ આયોગની જોગવાઈ આપણે ન સ્વીકારી. થોડા સમય પછી બીજો આયોગ બન્યો, એનું નામ છે બિંદેશ્વરી પ્રસાદ મંડલ અથવા તમે ક્યાંય માંડલ કમિશન નામ યાદ રાખ્યું હોય એ પણ સાચું છે. એ આયોગ દોસ્તો 1978 માં આવ્યું, એમનો રિપોર્ટ 79 માં આવ્યો અને એ જે છે એ રિપોર્ટને 1990 માં સ્વીકારવામાં આવ્યું અને ઓબીસી કેટેગરીને દોસ્તો 27% અનામત આપ્યું. ઓકે, હવે ઓબીસી કેટેગરીને 27% અનામત આપ્યું એટલે ઇન્દિરા સાહની નામના વ્યક્તિએ આનો વાંધો લીધો કે ભાઈ આવું થોડી ચલાવી લેવાય, આવી રીતે જે છે એ કોઈને 27% જે છે એ પછાત વર્ગને અનામત આપી શકાય નહીં. આ તો ગલત વસ્તુ છે ભાઈ. એટલે કેસ બન્યો ઇન્દિરા સાહની વર્સિસ સંઘ રાજ્ય અને ત્યાં 27% જે છે અનામત બંધારણીય જે છે એ માન્યતા આપી. એટલે કેસમાં જે છે સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ભાઈ આ બંધારણના જે છે કોઈ ઉલ્લેખ અને બંધારણમાં જે આપેલી જોગવાઈ છે એનો કોઈ ગલત બાબતનો જે છે એ ફાયદો લેવામાં આવતો નથી, યાની કે આ બાબત જે છે એ તમારી સાચી છે. ચલો બીજું, કોર્ટે ક્રિમિલિયર ઓબીસી માંથી અનામતમાંથી બાકાત રાખવાનો નિર્ણય કર્યો. અમને શું કહ્યું કે ભાઈ ઓબીસી અને પછાત વર્ગ છે એમાં બે કોન્સેપ્ટ આપ્યા. એક દોસ્તો કોન્સેપ્ટ આપ્યો એને કહેવાય ક્રિમિલિયરની જોગવાઈ, એક કોન્સેપ્ટ આપ્યો એને કહેવાય નોન ક્રિમિલિયરની જોગવાઈ. ઓકે, હવે જે ક્રિમિલિયરની જોગવાઈ છે એમાં શું થયું તો કે ભાઈ પછાત વર્ગ છે પણ જે ધનિક આ પણ ઓબીસી ને જ મળે. આ જે છે એ પછાત વર્ગ છે પણ વ્યક્તિ છે પછાત. ઠીક છે, તો ઇન શોર્ટ ક્રિમિલિયરની જોગવાઈ કોના દ્વારા જે છે આપવામાં આવી? સુપ્રીમ કોર્ટ દ્વારા. તો આ મુદ્દો પણ સાચો છે. બીજું, પ્રમોશનમાં અનામત ફાયદો પૂરા ઓબીસી માટે જે છે એ લાગુ કરવામાં આવ્યો. મેં તમને સમજાવ્યું હતું દોસ્તો, નાગરાજ વર્સિસ સંઘ રાજ્યનો કેસ છે કે જેમાં પ્રમોશનમાં પણ તમને અનામત જે છે એ પ્રાપ્ત થાય છે. તો પ્રમોશનમાં જે છે એ અનામત છે દોસ્તો એ શરૂઆતના જે છે એ ભરતીમાં લાગુ કરે છે, તમામને લાગુ નહીં કરે, હે ને. શરૂઆતમાં જે છે એ ભરતી થઈ એ શરૂઆતની ભરતીમાં લાગુ પડે, તમામને લાગુ ન થાય. શરૂઆતી ભરતીમાં અમલ થયો હતો કારણ કે જે તે વર્ગને અપર્યાપ્ત માત્રામાં પ્રતિનિધિત્વ હતું એટલા માટે. સો ત્રીજું જે છે ગલત. કોઈ પણ સંજોગમાં અનામત 50% કરતા વધારે વધવું જોઈએ નહીં. હા ભાઈ, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે કોઈ પણ સંજોગમાં અનામત
50% કરતા વધારે વધવું જોઈએ નહીં. અપવાદરૂપ કિસ્સામાં જો એ પરિશિષ્ટ 9 માં મૂકી દેવામાં આવે તો વધી શકે. જેમ કે તમિલનાડુમાં 69% છે, આ અપવાદરૂપ કિસ્સામાં થશે. ઓકે, કારણ કે પરિશિષ્ટ 9 માં મૂકેલું છે, તો આ 1, 2 અને 4 ઓપ્શન તમારા સાચા છે. ચલો તો ખબર પડી જશે તમને, આટલું આવડશે. યસ દોસ્તો, આગળ વધીએ. આમ જોવા જઈએ તો તમારો આ એક ક્વેશ્ચન થયો, આ તમારા બીજો, આ ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો, આ તમારો ચોથો ક્વેશ્ચન થઈ ગયો, આ બંને પાંચમો ક્વેશ્ચન. એક સ્લાઇડમાંથી ઓલવેઝ હું તમને 5-5 ક્વેશ્ચન તો આપીશ, એટલે આપણે 10 ક્વેશ્ચન સોલ્વ કરતા હશું દોસ્તો. પણ અલ્ટિમેટ આપ જોવા જશો તો તમારી પાસે ઓછામાં ઓછા જે છે એ રોજના 40 થી 50 ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા હશું, હે ને, રોજના. અને આના માટે મેં તમને યુપીએસસી અને યુપીએસસી ના પીવાયક્યુ, યુપીએસસી પીવાયક્યુ જે છેલ્લા 11 વર્ષના એ ફ્રી ઓફ કોસ્ટ આપેલા છે. તો આપણે ધ્યાનમાં આવી ગયું હશે કે ભાઈ હવે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. મસ્ત મજાના યુપીએસસી ના પીવાયક્યુ મેં તમને આપેલા છે. યસ, સ્ટાર્ટ કરીએ આપણે. ત્યારબાદ ઇન્દિરા શાહની દોસ્તો જે છે એ કેસમાં કયા વિધાન સાચા છે? તો કે અનુચ્છેદ 16(4) હેઠળ અનામત ફક્ત સરકારી ભરતી પર જે છે એ લાગુ પડે છે. ભારત દેશમાં જે કંઈ પણ પ્રકારનું, કારણ કે આ 16 નંબર જ કહે છે જાહેર રોજગારીમાં તકની સમાનતા. જાહેર રોજગારી યાની કે દોસ્તો સરકારી ભરતીની વાત કરે છે, તો આ મુદ્દો અલ્ટિમેટ આપણો સાચો પડે. કોર્ટે ગરીબ વર્ગો માટે વધારાના 10% અનામતને જે છે એ માન્ય ઠેરવ્યું હતું. ભારત દેશમાં કોર્ટે 10%ના જે છે એ વધારે ગરીબ વર્ગ માટે, આવું તો જે છે એ કોઈ માન્ય ગણ્યું નથી, માન્ય નથી. અહીં લખ્યું છે ઠેરવ્યું છે, એટલે કે સાબિત કર્યું છે, પણ ના, આવું સાબિત નથી થયું ભાઈ. કેરી ફોરવર્ડ નિયમ બેકલોગ ખાલી જગ્યા પર લાગુ પડે છે, પરંતુ 50% મર્યાદા જે છે એ ધરાવે છે. મતલબ કે કોઈ એક કેટેગરીના લોકો દોસ્તો આપણે ત્યાં એની જગ્યાઓ અનામત આપેલી હોય અને એ વ્યક્તિ ન મળે તો અન્ય કેટેગરીના વ્યક્તિને જે છે એ લાવવા. બેકલોગ, આ બેકલોગની જોગવાઈ કોને આપી છે? સંથાનમ સમિતિ આપી છે. આપણે યાદ રાખવું દોસ્તો, સંથાનમ સમિતિ દ્વારા જે છે બેકલોગની જોગવાઈ આપી, આ સાચું છે. રાજ્યને અનુસૂચિત જાતિ જનજાતિ માટે પ્રમોશનમાં અનામત આપવાની સત્તા જે છે એ 77મો સુધારો ક્યારે થયો? 1995માં જે છે એ ફરીથી મળી છે. તો 1, 3 અને 4 આવ્યું, 1, 3 અને 4. ઠીક છે, તો અહીંયા પણ દોસ્તો તમને ખ્યાલ આવી ગયો. ક્વેશ્ચન 1 છે અને અહીંયા તમને સંથાનમ સમિતિ મળી ગઈ, યાની બીજું. તમને દોસ્તો 1995માં જે છે 77માં સુધારો મળી ગયો, ત્રીજું. અને તમારો આ ક્વેશ્ચન તો એઝ ઇટ ઇઝ રહ્યો જ છે. તો આવી રીતે જે છે એ ભણશું તો વાંધો નહીં આવે, બીકોઝ તો સારી રીતે દોસ્તો આપણે દરેક મુદ્દાને ન્યાયસંગત પરીક્ષાલક્ષી જે છે એ ન્યાય આપી શકશું. અને જ્યાં સુધી તમે પરીક્ષાલક્ષી દોસ્તો કોઈ ન્યાય નહીં આપો તો બની શકશે કે તમારો કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ નહીં થાય, હે ને. ઓલવેઝ લોકો દોસ્તો જે છે એ ઓછા પાસ થાય છે. જીપીએસસીમાં ડર છે, એનો માહોલ એક જ છે કે દોસ્તો શું થાય છે કે ભાઈ એટલા મિસગાઈડ આપણે થઈ જઈએ છીએ, એટલું આપણે નીચલી કક્ષાનું વાંચીએ છીએ, વન લાઇનર ટાઈપને આપણે ટેવ પડી ગઈ છે. એટલે પછી આપણને એમ થાય કે હારું આ બધું તો હવે કેમ આપણાથી સેટ થાય, હે ને. આપણે દોસ્તો જીપીએસસી ના લાયક બનવાનું છે. જીપીએસસી આપણા લાયક હોય ન હોય ડઝન્ટ મેટર છે. ઠીક છે, ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. ઓકે, હવે જો તમારે આવી પ્રિપેરેશન કરવી હોય, આ કેસીસ બધા કરવા હોય, તમે વાંચો છો એવું પૂછાય એ કરવું હોય, તો પછી તમે જે છે એ આજે આપણી ઓફર છે અને આ ઓફરનો છેલ્લો દિવસ છે એસટીઆઈના 80 દિવસનો પ્લાન. એમાં રોજ દોસ્તો હું તમને જે છે સવારે આ ટોપિક આપી દીધેલો હોય છે. આ ટોપિક તમારે એપ્લિકેશનમાંથી જોઈ લેવાનો હોય અને એ જ ટોપિક જે છે જોઈ લો, એના સાંજે જે છે તમને આવા એમસીક્યુ મળી જાય છે. ઠીક છે, રોજનું 7 કલાકનું જે છે એ આપણું શેડ્યુલ હોય છે. તો આ તમારે યાદ રાખવું અતિ આવશ્યક છે. અને તમારે એ જોવું હોય કે સર તમારામાંથી કેટલું કોન્ટેન્ટ પૂછાય છે, તો આટલું પૂછાય છે. અમે કોઈ દિવસ કોઈની કમ્પેરિઝન બીજા સાથે નથી કરતા, પણ અમે કરાવીએ છીએ એમાંથી પૂછાય છે, એ અમારા જે છે એ પ્રયત્ન હોય છે. અને એ જોવું હોય તો તમારે યુટ્યુબમાં જવાનું થાય છે. યુટ્યુબમાં દોસ્તો પ્લેલિસ્ટમાં જજો અને પ્લેલિસ્ટમાં માત્ર પોકળ વાતો નહીં, સચોટ દાવા એ પણ પ્રૂફ સાથે તો આપને મળી જશે. ઠીક છે, યસ. ત્યારબાદ ત્રીજો છે અરુણા શાનબાગ કેસ 2011. અરુણા શાનબાગ જે છે એ એક નર્સ હતા.
એ નર્સ બોમ્બેની હોસ્પિટલમાં જોબ કરતા હતા. એમની ઉપર રેપ થયો અને રેપ બાદ એ સદમામાં જતા રહ્યા, એ કોમામાં જતા રહ્યા અને 42 વર્ષ સુધી કોમામાં રહ્યા અને ત્યારબાદ ઈચ્છા મૃત્યુ જે છે એનો કેસ ફલિત થયો. એમના કેસમાં ઈચ્છા મૃત્યુ દોસ્તો બે પ્રકારના હોય છે. એક ઈચ્છા મૃત્યુ જે છે એ સક્રિય છે, એક ઈચ્છા મૃત્યુ જે છે એ નિષ્ક્રિય છે. અને આ ઈચ્છા મૃત્યુ દોસ્તો આપણને ક્યાં મળે છે? અનુચ્છેદ 21 મળે. સક્રિય એટલે વ્યક્તિ રોગથી પીડિત છે, હે ને, પણ એનાથી આ રોગ સહન નથી થતો તો એને પોઈઝન આપીને મારી નાખવાનો. આ ભારતમાં અત્યારે શક્ય નથી. નિષ્ક્રિય મતલબ શું થાય? કોઈ વ્યક્તિ લાઈફ સપોર્ટ સિસ્ટમમાં છે, કોઈ વ્યક્તિ વેન્ટિલેટર ઉપર છે અને જે છે એ એમનું વેન્ટિલેટર હટાવી દો, વિધિન સેકન્ડમાં એ વ્યક્તિ અંતિમ શ્વાસ લઈ લેશે. આને કહેવાય નિષ્ક્રિય. તો આપણા દેશમાં જે છે એ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ શક્ય છે. ઠીક છે. તો સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને કાયદેસર માન્યું. આ મેં તમને કહી દીધેલું છે દોસ્તો. સુપ્રીમ કોર્ટે શું કીધું ભાઈ? કે જે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ જે છે એ આપણા દેશમાં લીગલી છે. બીજું, કોર્ટે ઈચ્છા મૃત્યુને કાયદેસરની માન્યતા આપતા ભારતીય સંસદને આ માટે કાયદો બનાવવાની જે છે એ સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે કલમ 21 હેઠળ વ્યક્તિને ગૌરવપૂર્ણ મૃત્યુનો અધિકાર આપ્યો છે. આ અનુચ્છેદ 21 છે. ઠીક છે. આ કેસમાં કોર્ટે ઈચ્છા મૃત્યુને કાયદેસરની માન્યતા આપતા ભારતીય સંસદને આ માટે કાયદો બનાવવા જે છે એ જરૂરી સૂચન કર્યું છે. તો કે જી હા ભાઈ. અને સુપ્રીમ કોર્ટે માનવ જીવનની રક્ષા કરતા રાજ્યની ફરજને પૂર્ણ કરવા માટે ઈચ્છા મૃત્યુ પર સંપૂર્ણ જે છે એ પ્રતિબંધ મૂકી દીધો. ના ભાઈ, સંપૂર્ણ પ્રતિબંધ નથી મૂકી દીધો, આંશિક પ્રતિબંધ. આવો બાબત છે, સક્રિય છે તો પ્રતિબંધ છે, આ બાબતમાં તો કોઈ પ્રતિબંધ નથી. તો પહેલો, બીજો અને ત્રીજો આ રહ્યું 1, 2 અને 3. તો રાઈટ આન્સર ત્રીજામાં જે છે એ ચોથો આપણો ઓપ્શન ગલત થઈ જશે. 1, 2 અને 3 જે છે સાચા થઈ જશે. ઠીક છે. યસ. ચલો, શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારતીય સંઘ 2015 નો કેસ. સુપ્રીમ કોર્ટે માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 ની કલમ 66A ને ગેરબંધારણીય જે છે એ જાહેર કરી છે. આપણે ત્યાં દોસ્તો આઈટી એક્ટ છે અને આઈટી એક્ટ 2000 છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્કમ ટેક્સ નહીં. જો આમાં પાછા તમે કન્ફ્યુઝ નહીં થતા, તમને એવું પૂછે ઇન્કમ ટેક્સ યાની આઈટી એક્ટ, આ ક્યારે આવશે? તો 1961 લખવાનું. તમને એવું પૂછે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આને આઈટી એક્ટ જ કહેવાય, આ ક્યારે આવશે? 2000. ઓકે, તો આ બંનેમાં કન્ફ્યુઝ ના થતા. તો હા ભાઈ, આ વસ્તુ સાચી છે. કલમ 66A ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર કરવામાં આવતી તમામ પ્રકારની ટિપ્પણીઓને હંમેશા સજાની જોગવાઈ આપતી. તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારની નફરત અથવા તો અપમાનજનક ટિપ્પણીઓ માટે જે છે થઈ શકે. હવે 66A ઇન્ટરનેટ સોશિયલ મીડિયા પર કરવામાં આવતી તમામ પ્રકારની ટિપ્પણીઓ માટે હંમેશા સજા ના આપે. આ તો દેશને યોગ્ય ન હોય એવી, દેશના એકતા અખંડિતતાનો ભંગ થતો હોય તો જ, તમામ ટિપ્પણીઓ માટે નહીં. તો એનો મતલબ આ ગલત થઈ જાય. તો સાચો આન્સર કયો આવશે દોસ્તો? એક જ સાચું થશે. કયું? તો કે ભાઈ પેલું જે છે એ તમારું સ્ટેટમેન્ટ સાચું થશે. ઠીક છે. યસ. ચલો, ત્યારબાદ પાંચમો જે છે ક્વેશ્ચન, સુપ્રીમ કોર્ટે ગોપનીયતાનો અધિકાર ભારતીય બંધારણના કલમ 21 હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા જે છે એના અધિકારને માન્ય રાખ્યો. આપણે ત્યાં દોસ્તો જે છે એ રાઈટ ટુ પ્રાઇવસી, રાઈટ ટુ પ્રાઇવસી, આ રાઈટ ટુ પ્રાઇવસી જે છે એ પુટ્ટાસ્વામી કેસ, પુટ્ટાસ્વામી કેસ હે ને 2017. 2025 પીએસઆઈ ની પરીક્ષા લેવાની. 2025 પીએસઆઈ નો ક્વેશ્ચન છે. બાકી પણ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલું છે કે ભાઈ આપણે ત્યાં રાઈટ ટુ પ્રાઇવસી જે છે એ કયા કેસ સાથે સંકળાયેલું છે? તો તમારે યાદ રાખવાનું છે પુટ્ટાસ્વામી કેસ. ઠીક છે. યસ. તો પેલો આપણો સાચો છે દોસ્તો. અને આ રાઈટ ટુ પ્રાઇવસી આપણને ક્યાં મળે છે? અનુચ્છેદ 21 મળે છે દોસ્તો. સેકન્ડ, સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે સરકારી સેવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવું ગોપનીયતા અંગત અધિકારનો ઉલ્લંઘન નથી, ઉલ્લંઘન છે. કે ભાઈ તમે દરેકે દરેક બાબત માટે જે છે એ કોઈ પણ પ્રકારે આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડને એનેબલ કરી દો તો આ યોગ્ય કહેવામાં આવશે નહીં.
આ આપણી ત્યાં ગોપનીયતા બાબતનો ભંગ થશે દોસ્તો. તો આ યાદ રાખવાનું ગલત છે. તો 5માં એક જ સાચું આવશે, કયું? એ. ડન છે. ઓકે. અને બીજું કે પેલી સીટ મેં તમને આપેલી છે દોસ્તો, આ સીટ મેન્ટેન કરો છો કે નહીં? નવા ઉમેદવાર મિત્રો જે છે જેમને ખ્યાલ નથી કે સીટ શું છે, એ હું એમને કહી દઉં એક વખત, એટલે એમને એમ ન થાય કે સર આ સીટ શું છે. જે લોકો STI ની 80 દિવસના માસ્ટર પ્લાનમાં જોડાયેલા છે એમને દોસ્તો મેં એક પ્રોપર શીટ આપેલી છે, અને એ પ્રોપર શીટમાં લખેલું છે કે આજની તારીખ, એની સામે ટોપિક લખેલો છે, એની બાજુમાં 3 બોક્સ આપેલા છે. એક બોક્સ આપેલું છે કે વિડીયો લેક્ચર જોવાઈ ગયા તો તમારે યસ કરી દેવાનું. બીજી બાજુમાં કે શું આના MCQ મળી ગયા છે તો એમાં યસ કરી દેવાનું. ત્રીજું ત્યાં આપેલું છે દોસ્તો કે ભાઈ શું આપણે ત્યાં MCQ જે છે એની એક્ઝામ આપી અને 10 માંથી કેટલા માર્ક આવ્યા છે. આ રોજે રોજ તમારે ફિલઅપ કરવાનું છે. તમે જેટલા લેટ જાગશો એટલું તમને વધારે નુકસાન થશે. બીકોઝ આજે દોસ્તો જે છે એ આપણે 17મા દિવસે તો પહોંચી ગયા છે, તો 17 દિવસ સુધી તો તમારું જશે. તો એ સીટ મેં ટેલિગ્રામમાં પણ મૂકેલી છે, આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકેલી છે, અને આપમાંથી કોઈ પહેલી વખત લેક્ચર જોતા હોય, આપણા ગ્રુપમાં એડ થવું હોય તો ગર્લ અને બોય બંને માટેનું અલગ અલગ જે છે એ ગ્રુપ છે. આમાં તમારે જોઈન્ટ STI લખી અને મેસેજ કરી દેવાનો થાય, એટલે વોટ્સઅપમાં તમને ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે. ઠીક છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે આગળ. 5મો ક્વેશ્ચન પૂર્ણ કરીએ. સુપ્રીમ કોર્ટે આધાર કાયદાની કલમ 33(2) અને નિયમન 26C રદ કર્યા, જે વપરાશકર્તાની માહિતી જાહેર કરવા, ખાનગી કંપનીઓ માટે મોટા ડેટા એકત્રિત કરવાની જે છે એ મંજૂરી આપે છે. તો સુપ્રીમ કોર્ટે દોસ્તો જે છે એ આધાર કાયદાની કેટલામી, તો કે ભાઈ 33(2) અને એક જે છે 26C આને રદ કરી દીધી છે. અને યાદ રાખવાનું થાય. બીજું, આધાર પાન લિંક કરવું ફરજિયાત છે, પરંતુ સર્વિસ પ્રદાન કરતી ખાનગી સેવાઓ માટે આધાર ફરજિયાત નથી. આધારને તમારે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. શેના માટે? કોઈ યોજનાકીય બાબત માટે, જ્યાં સુધી લો એન્ડ ઓર્ડર જળવાય છે ત્યાં સુધી, પણ ખાનગી કંપની માટે નહીં. કારણ કે જો ખાનગી કંપની માટે તમે આધાર જે છે એનેબલ કરી દેશો તો બની શકે કે ખાનગી કંપનીઓ પોતાના ડેટા પોતાની રીતે ઉપયોગ કરવા માંડે. તો ડેફિનેટલી દોસ્તો જે છે આ વસ્તુ અહીંયા સાચી થાય. તો 1 અને 2 બંને સાચા હોય તો એ કયું આવી જશે? છઠ્ઠામાં C ઓપ્શન રાઈટ આવશે. ડન છે? યસ. નવતેજસિંહ ગોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2018. સુપ્રીમ કોર્ટે કલમ 377 LGBT હે ને, આપણે ત્યાં બોલીએ છીએ ને લેસ્બિયન, ગે, તો એના માટેની દોસ્તો જે છે એ એને કહેવાય LGBT. તો આ LGBT સમુદાય માટે ગુનાહિત માનવાની શ્રેણીમાંથી દૂર કર્યું. નવતેજસિંહ ગોહર જે છે એમના કેસમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ લોકો જે છે લીગલી જીવે છે, એમના લીગલી રાઇટ્સ છે, એ એકબીજા સાથે જે છે એ કોઈ સંબંધથી જોડાઈ શકે છે, એ ઇલીગલ નથી. પેલા એ ઇલીગલ હતું. સો આ બાબત સાચી થઈ જશે. આ નિર્ણયમાં ભારતીય બંધારણની કલમ 14, 15, 21, 19 ના મૂળભૂત અધિકારોના પાલનનું માન્યનું જે છે ધ્યાન રાખવામાં આવ્યું છે. તો 7માં 1 અને 2 બંને રાઈટ આન્સર આવી જશે. ઓકે, તો 7માં કયો ઓપ્શન થઈ જશે? C ઓપ્શન તમારો આવી જશે. ઠીક છે. ડન. ચલો. સબરીમાલા મંદિર કેસ ભારતીય યુવા વકીલ સંગઠન વિરુદ્ધ કેરળ રાજ્ય 2018 બાબતે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર કેસ નિર્ણયમાં જણાવ્યું કે ભક્તિની બાબતમાં લિંગનો ભેદભાવ થવો જોઈએ નહીં. આજે કોઈ પણ પ્રકારે દોસ્તો જે છે એ ભક્તિનો મુદ્દો આવે, જ્યારે આસ્થાનો મુદ્દો આવે, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની વાત થતી હોય ત્યારે હિન્દુ મુસ્લિમ થાય એ યોગ્ય ન કહેવાય. દરેકની પોતાની આસ્થામાં જે છે એ આગળ વધવાનો, એનો પ્રચાર કરવાનો રાઈટ છે. તો પછી આમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ કેમ થાય? આ વસ્તુ તો યોગ્ય ન કહેવાય. એટલે સબરીમાલા મંદિર બાબતમાં જે છે એ એક બહુ મોટો ચુકાદો આપવામાં આવ્યો હતો કે ભાઈ આપણે ત્યાં લિંગ બાબતનો, ભક્તિભાવની બાબતમાં કોઈ ભેદભાવ ન થાય. માસિક ધર્મ દરમિયાન મહિલાઓ દૂષિત અને અશુદ્ધ હોવાનું માનવામાં આવતું કે સબરીમાલા મંદિર પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરો 17 અને 25(1) નું જે છે એ ઉલ્લંઘન કરે છે. જી હા, આ તો દોસ્તો જે છે 17 યાની અસ્પૃશ્ય. અસ્પૃશ્ય એટલે ચોક્કસ સ્થળે જ્યાં તમામ લોકો માટે સમાનતા છે, ત્યાં એક વર્ગને, એક વ્યક્તિને, એક લિંગ ધરાવતી વ્યક્તિને તમે ત્યાં નથી આવવા દેતા. આ યોગ્ય નહીં થાય. આ તો 25 ધાર્મિક સ્વતંત્રતા જે છે એનું પણ ઉલ્લંઘન થશે. તો આ યોગ્ય ન કહેવાય. તો
મતલબ કે 1 અને 2 બંને સાચા છે, તો 8મામાં જે છે એ રાઈટ આન્સર કયો આવી જશે? સી ઓપ્શન જે છે તમારો રાઈટ આવી જશે. ઠીક છે, ઓકે. સુપ્રીમ કોર્ટે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ ADR વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા ચૂંટણી બોન્ડ કેસમાં કરેલા નિર્ણય અંગે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચૂંટણી બોન્ડ યોજના મતદારોના માહિતીના અધિકાર હેઠળ ઉલ્લંઘન કરે છે. હા, મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકારના તમે ચૂંટણી બોન્ડ બહાર પાડો, તો એ ચૂંટણી બોન્ડ બહાર પાડો એમાં જે દાતાઓએ જે કંઈ પણ પ્રકારનું ભંડોળ આપ્યું હોય એ 19(1) એ પ્રમાણે માહિતી જાહેર કરવી પડે. માહિતી જાહેર કરવી પડે કે ભાઈ આપણે ત્યાં જે છે ચૂંટણી બોન્ડ યોજના અને એમાં મતદારો અને મતદારોના જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે છે એને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા પક્ષને કયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટે કયા સમાજસેવીએ જે યોગદાન આપ્યું છે નાણાકીય દ્રષ્ટિકોણથી. જો આ ગુપ્ત મતદાન રહે તો કદાચ એવું થાય કે જે પક્ષની સરકાર છે એ પક્ષના લોકો જ વધારે દાન લઈ જાય, વિપક્ષના લોકો તો દાન ન લઈ જાય, કારણ કે સરકાર જે છે પોતાની રીતે પેલા જેને દાન આપ્યું છે એને જે છે એ સારો ફાયદો કરાવશે, તો આ યોગ્ય કહેવાશે નહીં, તો આ સાચું. સુપ્રીમ કોર્ટે બોન્ડ યોજના રદ કરી SBI દ્વારા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને શેર કરાયેલી માહિતી જે છે એ જાહેર કરવા માટે કીધું કે ભાઈ આ જે છે એ યોગ્ય કહેવામાં આવશે નહીં. અને અત્યાર સુધી જેટલું પણ SBI દ્વારા જે છે આ બોન્ડ યોજના એટલે સિમ્પલ શું છે દોસ્તો કે આ બોન્ડનો મતલબ એવો થાય કે કોઈ એક્સ નામનો વ્યક્તિ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એમને કોઈ પણ પક્ષને દાન આપવું છે, તો એ SBI માંથી જે છે એ અલગ અલગ પ્રકારના બોન્ડ એટલે એક પ્રકારનો બેરિયર ચેક SBI માં આને જવાનું, આ કેસ અમાઉન્ટ આપે અને એ SBI એમને જે છે એ બોન્ડ આપે અને એ બોન્ડ જે છે એ જે તે કંપનીને જે તે પક્ષને આપી દે, હે ને? અને એ પક્ષ શું કરે, આ SBI પાસે બેરિયર ચેક લઈને જાય અને આમણે જે પૈસા આપ્યા છે એ પાછા વિથડ્રો કરી લે. આને કહેવાય બોન્ડ, ઇલેક્શન બોન્ડ. તો આમાં તો જે છે ખબર કોને પડે? SBI ને પડે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પડે, જે તે પક્ષને પડે, બીજા કોઈને તો ન ખ્યાલ આવે. તો આ માહિતી જે છે એને આપણે કીધું કે ભાઈ હવે બોન્ડ યોજના અસ્તિત્વમાં નથી, આ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો ભંગ થાય છે. એટલા માટે દોસ્તો જે છે હવે પછી બોન્ડ જે છે એને રદ કરવામાં આવ્યા અને જેટલી પણ બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા જે તે પક્ષને એક ચૂંટણીનું ફંડ જે જાહેર કરવામાં આવ્યું હતું એ જાહેર કરવા માટેનું એક સૂચન કરવામાં આવ્યું છે. લાસ્ટ ક્વેશ્ચન. સુપ્રીમ કોર્ટે આપણે પેલા ત્યાં નાગરાજ કેસ મેં તમને વાત કરી હતી દોસ્તો, નાગરાજ હે ને, દિવાસો 2024માં ક્વેશ્ચન પૂછાયેલો હતો કે ભાઈ નાગરાજ જે છે એ જે કેસમાં આપણને શું થયું તો કે નાગરાજ કેસમાં દોસ્તો આપણે ત્યાં અનામત આપવામાં આવ્યું, શેમાં? બઢતીમાં અનામત આપવામાં આવ્યું. પણ અહીંયા સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ બઢતીમાં જે છે એ તમે અનામત આપો છો, અમને વાંધો નથી, પણ બઢતીમાં અનામત આપો તો એક તો એ વર્ગ સામાજિક, એ વર્ગ શૈક્ષણિક રીતે પછાત હોવો જોઈએ, જે તે વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાત પણ હોવું જોઈએ. બીજું, જે તે વર્ગ જે છે દોસ્તો એમનું અપર્યાપ્ત પ્રતિનિધિત્વ હોવું જોઈએ. કેવું? અપર્યાપ્ત પ્રતિનિધિત્વ. જો આવું હોય તો એમને તમે જે છે અને આનાથી વહીવટી બાબતમાં જે છે અસર ના થવી જોઈએ, વહીવટી બાબતમાં અસર નહીં. ઓકે, યસ. ચલો, આ નાગરાજ કેસનો જે છે મેં તમને કીધું કે બઢતીમાં અનામત માટેની શરત છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે SC/ST ને પ્રમોશનમાં અનામત આપવો બંધારણ રીતે માન્ય છે, પણ રાજ્યએ વૈજ્ઞાનિક આંકડાઓના આધારે તેનો આધાર જે છે એ આપવો પડશે. મતલબ તમારી પાસે કોઈ ચોક્કસ આંકડાઓ જે છે એ હોવા જોઈએ, એ તો મેં તમને કીધું જ છે. કોર્ટે બંધારણીય કલમ 16(4)A અને 16(4)B ની માન્યતા રદ કરી છે. ના, માન્યતા રદ નથી કરી. નિર્ણય મુજબ રાજ્યને પ્રમોશનમાં અનામત આપતા પહેલા કાર્યક્ષમતા પર અસરનું જે છે મૂલ્યાંકન કરવું જોઈએ. કે ભાઈ તમને અમે અનામત આપીએ તો આનાથી વહીવટી દ્રષ્ટિકોણ ઉપર શું અસર થશે એ તમારે જોવું જોઈએ. તો કે જી હા ભાઈ,
તો રાઈટ આન્સર 1 અને 3 આવશે અને 1 3 રાઈટ આન્સર આવતો હોય તો એ કયો છે દોસ્તો? સી છે. ડન છે? ચલો તો આજમાં કેસ બાબતનો જે છે એ મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, હે ને? એટલે આ ડે સતત ક્લિયર કરી નાખ્યો આપણે, હે ને? હવે જે છે આવતીકાલે દોસ્તો ડે 18 છે. આ ડે 18 માં સૌથી વધારે મહત્વનું કેન્દ્ર અને રાજ્યના સંબંધ, સેન્ટ્રલ અને સ્ટેટ રિલેશન, મતલબ કે ભારતીય બંધારણના ભાગ 11 અને ભાગ 12 આ આપણે કાલે જોવાનું છે. અને આ ભાગ 11 અને ભાગ 12 એટલે તારીખ કેટલી થઈ જશે? 26/10/2025. એમ છે? આભાર દોસ્તો આપનો કે આપ રોજ લેક્ચર નિહાળો છો, સારી પ્રિપેરેશન કરો છો. આમાં તમને કંઈ ખ્યાલ ના આવતો હોય તો આપ ગમે ત્યારે જે છે એક નાનો એવો વોટ્સએપમાં મેસેજ ડ્રોપ કરી અને તૈયારીના સંદર્ભમાં જે છે પૂછી શકો છો. ઠીક છે? ચાલો તો વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આવજો. બાય બાય. સી યા. થેન્ક યુ વેરી મચ દોસ્તો.